નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લેક્ચરની અંદર. બેટા આજના લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિ અને તેને સમજવા માટે કેટલાક વિધેયો એની ચર્ચા કરીશું. ઓકે, તો અત્યારે જે પણ આપણે જે લેક્ચર ચાલી રહ્યા છે એ લેક્ચરો મોટા ભાગે બેઝિક મેથેમેટિક્સ ના છે કે જે ધોરણ 10 ની અંદર આપણે બેઝિક પાયો પૂરો પાડશે. અત્યારે આપણે કોઈ ચેપ્ટર ચાલુ કરેલું નથી. આથી તમારે ધ્યાનમાં એ રાખવાનું રહેશે કે અત્યારે જે પણ ચાલી રહ્યું છે એ બેઝિક તમારી ફોર્મ્યુલાઓ અને ધોરણ 10 ની અંદર તમને મદદરૂપ કેટલું થશે એ જ સૂત્રોની બાબતોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બરાબર? ચલો હવે જઈએ આજના લેક્ચર ઉપર. આજના લેક્ચરની અંદર તમારે ખાસ ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે. શેનો અભ્યાસ કરવાનો છે? ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિમાં મોસ્ટ ઓફ તમારે પહેલા શું આવશે તો જો બેટા ધ્યાન રાખજો. ત્રિકોણમિતિમાં તમારે સૌથી પહેલા એક ત્રિકોણ અને એનાથી બનતા ખૂણા અને એના 6 વિધેયોની તૈયારી કરવાની છે. કઈ રીતે બનશે 6 વિધેયો? તો જો ધ્યાન રાખો કે એક આ ત્રિકોણ છે, જેમાં ખૂણો થીટા છે. ત્રિકોણનું નામ આપી દઈએ A, B અને C. ઓકે, અને એમાં આ થીટા એ ઉચ્છેદ કોણ થશે. કયો કોણ થશે? ઉચ્છેદ કોણ. તો અહીં આપણે થીટાને ઉચ્છેદ કોણ તરીકે ઓળખીશું. શેના તરીકે ઓળખીશું? ઉચ્છેદ કોણ તરીકે. એની ચર્ચા આપણે પાછળથી કરીશું, પણ પહેલા અહીં આપણા 6 વિધેયો વિશેની ખાસ તમારે સમજણ મેળવવી પડશે. તો જો એ વિધેયો કયા છે એ ધ્યાનમાં રાખો. એમાં પહેલું વિધેય આવશે sin. પહેલું વિધેય શું આવશે? sin. ઓકે, એટલે કે sin થીટા. આ જે સંકેત વાપરેલો છે એને કહેવાય છે થીટા. શું કહેવાય છે બેટા? થીટા. તો એ થીટાનું સૂત્ર કેટલા પ્રકારે સાબિત કરી શકાશે? તો એ થીટાને આપણે સૌથી પહેલા sin થીટા સ્વરૂપે ઉપયોગમાં લઈશું. ઓકે, ચલો sin થીટા એટલે શું થાય? તો સામેની બાજુ ભાગ્યા શું થશે? કોણ. ઓકે, બીજું cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કોણ. ઓકે, આ સૂત્રો બધા તમે યાદ રાખતા રહેજો. sin થીટા બરાબર સાબા ભાગ્યા કોણ, cos થીટા બરાબર બાબા ભાગ્યા કોણ. ઓકે, ચલો થર્ડ વન tan થીટા બરાબર સાબા ભાગ્યા પાબા. સાબા એટલે શું થાય? સામેની બાજુ. પાબા એટલે શું થાય? પાછળની બાજુ. તો sin થીટા એટલે સાબા ભાગ્યા કોણ, cos થીટા એટલે પાબા ભાગ્યા કોણ, tan થીટા એટલે સાબા ભાગ્યા પાબા. ચોથા નંબર sin માટે અહીં આવશે cosec થીટા. તો આ sin થી ઉલટું થશે. sin કરતા ઉલટું એટલે કે કર્ણ ભાગ્યા 7. ઓકે, ચલો પાંચમું cos નું થશે sec. તો sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાબા. અને છઠ્ઠું cot થીટા. tan થીટા નું વ્યસ્ત પાબા ભાગ્યા 7. તો 6 એ 6 વિધેયના સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. કયા કયા વિધેય છે? sin, cos, tan, cosec, sec અને cot. આ 6 વિધેયો તમને વ્યવસ્થિત રીતે તૈયાર મગજમાં હોવા જોઈએ. ચાલો હવે આ ત્રિકોણ ઉપરથી જઈએ કે આ થીટાની સામેની બાજુ કઈ થશે?
એના માટેની ચર્ચા કરીએ. ચાલો તો દરેક જણ તૈયાર થઈ જાય કે સાહેબ થીટાની સામેની બાજુ કઈ થશે. તો જો આ થીટાની સામેની બાજુ જેને હું ટૂંકમાં લખીશ સાબા. સાબા શું થશે? તો સાબા બરાબર AB થશે. કે થીટાની કઈ બાજુ છે? સામેની બાજુ. આ કઈ બાજુ આવશે? પાછળની બાજુ. તો થીટાની પાછળની બાજુ જેનું વેલ્યુ કેટલી થશે? BC. ઓકે, કર્ણ થશે AC. કર્ણ શું થશે? AC. કારણ કે આ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણની અંદર થીટાની સામેની બાજુ એટલે કે એક્ઝેક્ટ થીટાની સામે કોણ રહેલું છે? તો સામે AB. થીટાની પાસે કોણ રહેલું છે? તો થીટાની પાસે છે BC. તો સામેની બાજુ AB, પાછળની બાજુ શું થશે? BC. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે સાબા ભાગ્યા કર્ણ છે એમાં સાબાની વેલ્યુ કેટલી થાય? તો જો થીટાની સામેની બાજુ AB થાય તો અહીં શું આવશે? AB. અને કર્ણ શું થશે? તો કર્ણ થશે AC. તો અહીં કર્ણ આવશે AC. ઓકે, ચલો થીટાની પાસેની બાજુ BC અને કર્ણ શું થશે? AC. તો પાસેની બાજુ BC અને કર્ણ શું આવશે? AC. ઓકે, ચલો થીટાની સાબા ભાગ્યા પાબા. થીટાની સાબા થશે AB અને પાસેની બાજુ થશે BC. તો હવે એનાથી ઉલટું કર્ણ હોય ત્યાં શું લખવાનું આવશે? તો કર્ણ હોય ત્યાં AC અને થીટાની સામેની બાજુ AB. ચલો કર્ણ શું થશે? AC અને થીટાની પાછળની બાજુ શું થશે? BC. ઓકે, એવી જ રીતે થીટાની પાછળની BC સામેની શું થશે? AB. તો આપણે કહી શકીએ કે આ 6 એ 6 વિધેયો તમને એકદમ ટીક ટુ ટીક તૈયાર હોવા જોઈએ. કઈ રીતે? જો sin થીટા સાબા ભાગ્યા કર્ણ, cos થીટા પાબા ભાગ્યા કર્ણ, tan થીટા સાબા ભાગ્યા પાબા, cosec કર્ણ ભાગ્યા સાબા, sec કર્ણ ભાગ્યા પાબા, cot પાબા ભાગ્યા સાબા. ચલો થઈ જાય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ તો આ વિધેયોની કિંમતો પૂરી થઈ ગઈ. હવે એના પછી વ્યસ્ત વિધેય આવે. કયા વિધેય આવશે? વ્યસ્ત વિધેય. વ્યસ્ત વિધેય માટે શું કહી શકીએ? જો જરા કોના માટે? વ્યસ્ત વિધેય માટે. તો વ્યસ્ત વિધેયોની અંદર હું તમને કહી દઉં કયા કયા વિધેયો એકબીજાના વ્યસ્ત છે. તો sin અને cos આ બંને વ્યસ્ત થશે અને બંને સંખ્યાઓ એકબીજાને વ્યસ્ત હોય અને એનો તમે ગુણાકાર કરો તો એનું મૂલ્ય એક જ થાય. તો આપણે કહી શકીએ કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય. અને એમાં પણ નંબર 1 કોણ કોણ એકબીજાના વ્યસ્ત છે? તો sin અને cosec આ બંને એકબીજાના વ્યસ્ત થશે. એટલે કે sin થીટા cosec થીટા બરાબર શું થશે? 1. આ cosec થીટા અહીં ભાગાકારમાં લઈ જઈએ તો sin થીટા બરાબર 1 ભાગ્યા cosec થીટા. ચલો થઈ જાય. નંબર 2 અથવા આના સિવાય લખવું હોય તો sin થીટા ને ભાગાકારમાં લઈ જશો તો cosec થીટા બરાબર 1/sin થીટા. ચલો થઈ જાય. એટલે કે sin અને cosec એકબીજાના વ્યસ્ત થશે. એવી રીતે cos અને sec આ બંને એકબીજાના વ્યસ્ત થશે. તો cos થીટા sec થીટા is equal to 1. cos થીટા બરાબર 1/sec થીટા અને sec થીટા ને જો કરતા કરીએ તો cos થીટા ભાગાકારમાં જાય તો sec થીટા બરાબર 1/cos થીટા. ચલો થઈ જાય. આટલું તૈયાર કરી દેવાનું. નંબર 3 tan થીટા cot થીટા બરાબર શું થશે? 1. જો tan થીટા ને તમે કરતા કરો તો tan થીટા બરાબર 1/cot થીટા અને cot થીટા ને કરતા કરો તો 1/tan થીટા. ચલો થઈ જશે. આવડશે. તો આ વ્યસ્ત વિધેય છે.
વ્યસ્ત વિધેયમાં શું થાય sin અને cosec એકબીજાના વ્યસ્ત sin બરાબર 1 upon cosec cosec બરાબર 1 upon sin cosec અને sec એકબીજાના વ્યસ્ત એટલે કે cos બરાબર 1 upon sec sec બરાબર 1 upon cos tan અને cot એકબીજાના વ્યસ્ત એટલે કે tan બરાબર 1 upon cot અને cot બરાબર 1 upon tan ચલો ક્લિયર થઈ જશે ઓકે આના સિવાય બીજા ત્રણ નિત્ય સમૂહ આવે છે ત્રણ શું આવે છે નિત્ય સમૂહ કયા કયા નિત્ય સમૂહ તો એમાં આપણે વાત કરીએ પહેલા નિત્ય સમૂહ કે sin square theta plus cos square theta is equal to 1 sin square theta વત્તા cos square theta બોલતા શીખી જજો sin square theta વત્તા cos square theta બરાબર 1 બીજું sec square theta minus tan square theta is equal to 1 અને ત્રીજું cos x square theta minus cot square theta is equal to 1 બરાબર કોના કોના મૂલ્ય 1 થશે કોના કોના મૂલ્ય 1 થશે તો sin square theta વત્તા cos square theta એનું મૂલ્ય 1 થશે ઓકે બીજું st એટલે આને ટૂંકમાં યાદ રાખો તો આ રીતે લખી શકાય કઈ રીતે st આ આવશે cc શું આવશે cc તો આપણે કહી શકીએ કે st એટલે sec square theta minus tan square theta cc cos x square minus શું આવે cot square આમાંથી તમે જો કરતા કરશો અને cos square ને પેલી બાજુ લઈ લો તો શું થશે sin square theta બરાબર 1 minus cos square theta અને જો cos square ને કરતા કરો તો sin square પેલી બાજુ લઈ જાવ cos square theta બરાબર 1 minus sin square theta ચલો થઈ જાય tan square પેલી બાજુ જાય તો sec square બરાબર 1 plus શું આવશે tan square theta જો tan square પેલી બાજુ જશે તો પ્લસ થઈ જાય એટલે કે sec square બરાબર 1 plus tan square અને બીજું એક કામ કરીએ કદાચ tan square ને પેલી બાજુ લઈ જઈને 1 ને આ બાજુ લાવીએ તો sec square theta minus 1 બરાબર શું થશે tan square theta ઓકે એવી જ રીતે cot square ને પેલી બાજુ લઈ જઈએ તો cos x square બરાબર 1 plus cot square theta અને cot square ને પેલી બાજુ લઈ જઈને 1 આ બાજુ લાવીએ તો cos x square minus 1 બરાબર cot square theta થઈ જાય તો આ રીતે તમે નિત્ય સમૂહ મેળવી શકો છો sin square theta વત્તા cos square theta 1 બીજું sec square theta minus tan square theta 1 ત્રીજું cos x square minus શું થશે cot square 1 તો આ ટોટલ ત્રિકોણમિતિના આટલા સૂત્રો છે બરાબર જે બેઝિક ફોર્મ્યુલા માટે ઉપયોગમાં આવે છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા 1 2 અને 3 ત્રણે ત્રણ વસ્તુ નોટ ડાઉન કરી લે પછી આગળ વધીએ આપણે ચાલો ચલો મિત્રો આ બાજુનો ભાગ તમને થોડો ઓછો દેખાય છે એના માટે થોડું સાદું હવે આપી દઈએ કઈ રીતે જોવો એ બાજુનો ભાગ તમને થોડો ઓછો દેખાતો હશે કટ થઈ જતો હશે પોર્શન તો નિત્ય સમૂહ વાળો ટોપિક આપણે એક પડતી લઈએ કઈ રીતે નિત્ય સમૂહ લખી શકાય તમે પહેલો નિત્ય સમૂહ શું છે એ ધ્યાન રાખો કે પહેલો નિત્ય સમૂહ sin square theta વત્તા cos square theta બરાબર 1 sin square પેલી બાજુ લઈ જઈએ તો cos square theta બરાબર 1 minus sin square theta એક આ વસ્તુ બનશે અને જો તમારે cos square પેલી બાજુ લઈ જવું હોય તો sin square theta બરાબર 1 minus cos square theta ઓકે નંબર 2 બીજું શું હતું
sec square theta minus tan square theta is equal to 1. આમાંથી તમે tan square પહેલી વાર લઈ લો તો શું મળશે કે sec square theta બરાબર 1 plus tan square theta અને આમાંથી 1 આ બાજુ લાવો તો શું મળશે sec square theta minus 1 બરાબર tan square theta. ઓકે ચલો નંબર 3 cosec square theta minus cot square theta બરાબર 1. cot square ને પહેલી વાર લઈ લો તો cosec square theta બરાબર 1 plus cot square theta 1 ને આ બાજુ લાવશો તો cosec square theta minus 1 બરાબર cot square theta. તો આટલા નીચે સમ બનશે કે જે તમને ત્રિકોણમિતિ પ્રકરણની અંદર ઉપયોગી બનશે. ચલો ક્લિયર. હવે આપણે આગળ વધીએ. ચલો આ દરેક જણ નોટ ડાઉન કરી દે. એના પછી એક ટેબલ આપણે સમજવાનું છે બરાબર. એ ટેબલ માટે તમને ખાસ ચલો કરી દીધો નોટ ડાઉન. ચલો એના પછી બેટા આગળ વધીએ. ખાસ આ બધા સૂત્રો અને ફોર્મ્યુલાઓ તમે તૈયાર કરી લેજો બરાબર. ચલો હવે ખાસ આપણે એક કોષ્ટક દોરવાનું છે અને કોષ્ટકમાં અહીં નિત્ય સમ છે અને ખૂણો છે 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ અને 90. ઓકે ચલો નિત્ય સમોની અંદર વેલ્યુ કેટલી આવશે તો પેલા 6 એ 6 જે મેં હમણાં લખ્યા હતા ને એ આવશે. એક sin બીજું cos ત્રીજું tan cosec sec અને cot. ચલો રન. ચલો હવે આ વેલ્યુ આપણે યાદ રાખવાની. કઈ રીતે? એકડી ક્યાંથી ચાલુ થાય તો 0 થી કરવાનું. કે અહીં શું આવે તો હું તમને લખતા શીખવાડી દઈશ. અહીં આવશે 0. ઓકે અહીં આવશે 1. 0 વત્તા 1 એટલે કે 1 ભાગ્યા 2. અહીં આવશે 1 ભાગ્યા √2 એટલે કે આને ટોપી પહેરાવી દેવાની. 1 ભાગ્યા √2 √3/2 શું આવશે √3/2. ઓકે ચલો એના પછી આમ ચાલે. હવે આમ ચાલો તો 1 આ આવશે √3/2 આ આવશે 1/√2 આ આવશે 1/2 અને આ 0. જે અહીં ડાબેથી જમણે ચાલ્યા છો એની વેલ્યુ અહીંથી ઊંધેથી મૂકતા જવાનું. ઓકે 0 ભાગ્યા 1 એટલે અહીં આવશે 0. અહીં આવશે 1 ભાગ્યા √3 આ આવશે 1 √3 અને અહીં આવશે અવ્યાખ્યાયિત જેને કહીશું આપણે ઇનફાઇનાઇટ. ઓકે હવે sin નું વ્યસ્ત cosec થાય એટલે આ આની સાથે જોડાશે તો 0 નું વ્યસ્ત શું થાય તો 0 નું વ્યસ્ત થાય અવ્યાખ્યાયિત એટલે કે ઇનફાઇનાઇટ. 1/2 નું વ્યસ્ત 2 1/√2 નું વ્યસ્ત √2 √3/2 નું વ્યસ્ત 2/√3
1 નું વ્યસ્ત 1, ઓકે, cos નું વ્યસ્ત sec, તો 1 નું વ્યસ્ત શું થાય 1√3/2, એનું વ્યસ્ત 2/√3, 1/√2 તો વ્યસ્ત આવશે √2, 1/2 તો એ આવશે 2 અને 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત, ઓકે, ચલો 10 નું વ્યસ્ત આવશે cot, તો 10 0 નું વ્યસ્ત તો અવ્યાખ્યાયિત, જેને કહેવાય છે ઇન્ફાઇનાઇટ, 1/√3 નું વ્યસ્ત √3, 1 નું વ્યસ્ત 1/√3 નું વ્યસ્ત 1/√3 અને અવ્યાખ્યાયિત નું વ્યસ્ત 0. ચલો આવડશે તો આટલું કોષ્ટક તમારે પહેલા તૈયાર કરવાનું થાય. કેટલું? આટલું. ચલો મગજમાં બેસશે, ઓકે. એના પછી શું થશે તો જો ધ્યાન રાખો ખાસ. ખાસ એના પછી તમને શું પૂછશે? આવું પૂછશે. નંબર 1 sin 30 બરાબર ખાલી જગ્યા. sin 30 કેટલા થાય તો જો sin પકડવાનું 30 એ જવાબ. sin 30 ની વેલ્યુ કેટલી થાય 1/2. તો આનો જવાબ કેટલો આવે 1/2, 1/2. ઓકે, ચલો નેક્સ્ટ. cos 60, તો cos 60 તો આ cos પકડવાનું અને cos માં આડે જવાનું sin, તો કેટલા આવશે તો એ પણ આવશે 1/2. ઓકે, તો હવે ખાલી જગ્યાઓ તમને આપેલી હશે. દાખલા તરીકે 10 60, તો 10 60 કેટલા થાય મને વિચારીને કહો કે ભાઈ 10 60 ની વેલ્યુ કેટલી થશે? જોજો જરા. 10 60 10 60 થાય √3. ઓકે, ચલો તો હું આવી વેલ્યુ લખું છું કે જે તમારે ઘરેથી પૂરવાની થશે આ ટેબલમાં. ઓકે, ચલો તમે પહેલા ટેબલ દોરી દો અને પછી આ ખાલી જગ્યા લખો. સ્ટોપ કરી વિડિયો સ્ટોપ કરી અને આ પહેલા ટેબલ દોરી દેજો અને પછી આ ખાલી જગ્યા પૂરો. ઓકે, ચલો ચલો થઈ ગયું. તો ટેબલ પર લખી દીધું હશે અને એના ઉપર જે ખાલી જગ્યા પૂરી દો પછી આપણે જવાબ ચેક કરીએ કેટલા આવે છે. ચલો પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ટેબલ દોરી દે. ટેબલ દોરી ટેબલ અને આ સૂત્રો ખૂબ જ ઉપયોગી બનશે બેટા. આમાં શું થશે જો ધ્યાન રાખો કે શરૂઆતમાં જે મેં સૂત્રો ચલાયા કયા કયા ચલાજો sin cos tan cosec sec અને cot આ 6 વિધેય છે. એમાં sin એટલે શું થાય સાબા ભાગ્યા કણ, cos એટલે શું થાય બાબા ભાગ્યા કણ, tan એટલે શું થાય સાબા ભાગ્યા બાબા. હા, cosec એટલે શું થાય cosec એટલે થશે બાબા સાબા કણ ભાગ્યા સાબા. sec એટલે શું થશે કણ ભાગ્યા બાબા અને cot એટલે બાબા ભાગ્યા સાબા.
ચલો ક્લિયર ઓકે એના પછી આગળ બીજું શું કહી શકાય તો કે નિત્ય સમૂહ છે sin² θ cos² θ બરાબર 1 sec² θ tan² θ બરાબર 1 cosec² θ cot² θ બરાબર 1 એવી જ રીતે વ્યસ્ત વિધેયો છે વ્યસ્ત વિધેયો કયા કયા તો sin અને cosec sin θ cosec θ બરાબર 1 sec θ cos θ બરાબર 1 tan θ અને cot θ બરાબર 1 તો હવે આ વેલ્યુ તમારે યાદ રાખવાની અને આ વેલ્યુ ઉપરથી આપણે અહીં પુનરાવૃત્તિ કરીશું ચાલો cosec 30 2 તો અહીંયા છે cosec 30 2 tan 45 1 આશા રાખું છું તમે આ ક્લિયર કરી દીધું હશે કરી દીધું હોય તો પછી આગળ વધજો નહીંતર પહેલા જાતે યાદ કરી મૂલ્ય શોધજો આ જવાબ આવશે √3/2 ઓકે sin 0 0 sin 90 1 cos 45 1 અને sec sin તો sec sin આવશે 2 tan 45 આ લગભગ બીજી વાર આવી ગયું tan 45 બે વાર sec sin તો sec sin અહીં આવશે sec sin બીજી વાર આવી ગયું લગભગ બરાબર એ પણ આવશે 2 tan 0 આવશે 0 cosec 30 તો cosec 30 ની જગ્યાએ હું મૂકીશ 2 અને cot 60 તો cot 60 ની વેલ્યુ આવશે 1/2 ઓકે તો 1 થી 15 નાની નાની ખાલી જગ્યાઓ તમને જે આપી હતી એ આશા રાખું છું તમને ક્લિયર હશે બરાબર તો આ લેક્ચરમાં બેટા આપણે બેઝિક ત્રિકોણમિતિના સૂત્રો અને એના આધારે કેટલીક ફોર્મ્યુલાઓ શીખ્યા ઓકે આશા રાખું છું કે તમને લેક્ચર વ્યવસ્થિત રીતે પસંદ આવ્યો હશે હવે પછી આપણે નેક્સ્ટ બીજા લેક્ચરમાં સિલેબસ એટલે કે ધોરણ 10 નો રેગ્યુલર અભ્યાસક્રમ આપણે ચાલુ કરીશું ઓકે તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમે આટલી તૈયારી કરીને રાખજો ઓકે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર